અજવાસ ચિત્ત, બુદ્ધિ, વિચાર આ બધા સુધી પહોંચે છે અને માણસને શુભ અને સાચી દિશાની ગતિ આપે છે. અને તમે જે ઉલ્લેખ કર્યો સરસપુરમાં મોસાળાનો, તો તૈયારી તો એક મહિના પહેલાથી શરૂ થઈ જાય છે. અને સરસપુરની આસપાસની પોળમાં જે લોકો રહેતા હતા, કોઈ જગ્યાએ રસોડું 5 વર્ષથી ચાલે છે, તો કોઈ જગ્યાએ 30, 40, 50 વર્ષથી પણ એ રસોડું ચાલે છે. બધા જ પોતાનાથી જે સેવા આપી શકાય એ સેવા આપે છે. પૂરી, બુંદી, મોહનથાળ, બટાકાનું શાક આ બધું જ બને છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરી રહ્યા છે. એક ઐતિહાસિક પ્રતીક છે જેમાં સેવાનો ભાવ છે. રથયાત્રાના માર્ગ પર ખેંચે છે. એવી ભાવના સૌ ભક્તોના હૃદયમાં છે. આપણે સૌ નિહાળી રહ્યા છીએ આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન. માનનીય મુખ્યમંત્રી નગરચર્યાએ નીકળ્યા છે. સૌને દર્શન આપવા માટે પ્રસ્થાન થઈ ચૂક્યું છે 149મી આ ભવ્ય રથયાત્રાનું. અને રથયાત્રાના આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો ડીડી ગિરનાર પર અને એની યુટ્યુબ ચેનલ પર. પૂરા દિવસ દરમિયાન આ રથયાત્રા